અમદાવાદ અને વડોદરાની સાથે સાથે મોરબી જિલ્લામાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। આખી રાત ચાલેલી શોધખોળ અને તપાસ બાદ પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું। ઝડપાયેલા બંને વ્યક્તિઓની ઓળખ, નાગરિકતા અને દસ્તાવેજોની ચકાસણી માટે હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી બંનેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં નથી આવી અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી ચાલી રહી છે। જગદીશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જગદીશ, 2 લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમની પાસે કયા આધાર પુરાવા સામે આવ્યા છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં જે બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે ને તે પૈકીની મોરબીમાં પણ ડ્રાઈવ પૂરી રાત ચાલી હતી। આ જે રાત પર ડ્રાઈવ ચાલી છે તેમાં 2 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હોવાની હાલ તો માહિતી મળી રહી છે। પોલીસ દ્વારા તેના દસ્તાવેજો ચકાસણી તેમજ પૂછપરછ સહિતની કામગીરી હાલ તો ચાલી રહી છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।